હમણાં તો કેટલા દી થઈ ગયા સમોસા નહીં ખાધા લે મારે સમોસા ખાવા છે આ ભૂતળી બનાવી દે તો થાય ને મને તો કઈ આવડે નહીં નકર હું તો હમણાં બનાવી લઉં આજે તો ભૂતળી પૂછે તો કહું કે સમોસા બનાવજે ખાવા છે કેવા અસલ લાગે આ ભૂતળી ક્યાં ગઈ કોણ જાણે બારે ડોખા તણી તણી હું જોવે હે કેરવની રી આડી નવરી એક ઠકાણે ટોટિયા તો રે જ નહીં અત્યારની પડજા તો વહમીને કઈ એ ભૂતળી ક્યાં ભાટકે હેરી અરે મમ્મીજી તમે અહીંયા બેઠા બેઠા હું ધ્યાન રાખો હો કાંવરી લંકા લૂંટાઈ ગઈ લાગે લંકા તો હું લૂંટાય કેરવાની જોઉં હું રહી ધોડામ ધોડ કરે હે ને આમથી ઓમ ને ઓમથી આમ એ મમ્મીજી તમને ખબર નથી આ પાડોશી જલપાબેન રહેતે તમે જેને કહો છો ને કે કેવી હારી વહુ છે ની હાહુનું બધુંય મને ઈ કાંઈ હાર નથી હો કા પણ શું કર્યું તારા પાસે તો કોકના વખાણ કરી એટલે તું એનામાં ખામી ગોતવા તો જાય જ આ તો ઈ તો જાવું જ પડે ને લ્યો હારે હા આવે જીભડારી તું બોલ ને હું થયું ઈ કે કેરવાની કેમ ધોડ કરે હેરી એ મમ્મી આ પાડોશી જલપાબેન રહેતે ઈ છે ને આપણી ખડકીએ લીંબુ નાખી ગયા લ્યો અને ઈ એ મંત્રેલો એ મુઈ શું વાત કરે હે તી એ મંત્રેલો લીંબુ નાખી ગયા ને પછી મેં ઈ લીંબુ લઈને લીંબુ પાણી બનાવીને એને છોકરાને પાઈ દીધું હવે ઈ આખો દી ધોડ કરશે વાહ તું તો હોશિયાર નીકળી લે ભૂતળી હા ઈ તો હોશિયાર જતી મમ્મીજી તો તમને જ કદર નથી થાતી લ્યો જલપાનો છોકરો લીંબુ પાણી પી ગયો મમ્મીજી પીતો નતો મેં પરાણે પાયું થોડુંક પીને એમ કરીને પીવડાવી દીધું મંત્રેલો લીંબુ નાખી જાય પછી એમ જ થાય ને જલપાબેન ને તેમ થયો છે હું હોશિયાર નાખી આવી લીંબુ એને ચક ખબર હે અમાર ભૂતળી તારાથી હોશિયાર પડી છે સાચી વાત હો મમ્મીજી હવે મમ્મીજી તમને કહી દઉં છું અહીંયા બેઠા ખાલી બેઠા જ ન જા જરીક ધ્યાન રાખજો જલપાબેન દેખાય છે ને ભોરા એવા છે નહીં અહીંયા બેઠા તમે તો કાંઈ ધ્યાન ન રાખો હું કામ કરો હતી પછી એ ઓ હાલી આવી મને શિખામણ દેવા આવા હોશિયાર પાસે તો તમારે શિખામણ લેવી પડે મમ્મીજી હું કેવી હોશિયાર છું કા હા ઓ ઈ તો મને ખબર જ છે તું કેટલી હોશિયાર છે મમ્મીજી જો હું તમને કહી દઉં મારા પાસે ફાલતુના કામ કરવાનો ટાઈમ નથી ને તમારો ફાલતુના બકવાસ સાંભળવાનો ટાઈમ નથી હું થોડીક વારમાં આવું છું તમારે શું ખાવું હોય ને એ તમે નક્કી કરી રાખજો એટલે હમણાં આવું સોરી હો ને મમ્મીજી જડબારી બોલવાય નહીં દેતી ને માર તો નક્કી જ છે સમોસા ખાવા છે બનાવ સમોસા જવાબ તો હા ભરવાય ન રહી ભાગી ભૂતળી તો હાવ ગાંડું જ છે કેવા કામ કરી આવે લ્યો છોકરાને લીંબુ પાણી પાઈ આવી મને તો કોઈ દી ન પાયું ભલે આ તો મંત્રેલું હતું પણ તોય કીધીક તો હારું બનાવીને પવાય ને વરિયારી નાખીને લીંબુ ને મીઠું ને કેવી મજા આવે કા ઓહો મને તો કોઈ દી પાસે નહીં આવા નકરા ટાઈમ પાસ કરશે રી પાછી કે હું ફાલતુના કામ કરતી નથી જાને હવે જડબારી ઈ તો હું બચારી હારી તારા ભેગી રહી નકર રે કોણ તારા ભેગે સ્વાગત કરેંગે સબકા સ્વાગત I am a singer and I am also musician. English ના ક્લાસ જલપાબેન કરે ને આવડી હંધોય મને જાય સોચું કે મિલને તે બુલાંગા કી તેરી તા ગલ્લા વિચ સાયરી વેખેગી મેનું સોચેગી ક્યા તું મિટ્ટી દા બંદા મેં તું તાન પરી इश्क दी गलिया विच खोया दिल वे आस लगाए कि मिल जाए तू मिलने अरे बाप पर તમારો અવાજ તો જો કાગડા જેવો મારા આખા ગીતની પથારી ફેરવી નાખી તમે તો તમારો અવાજ કાગડા જેવો ને મારો કોયલ જેવો અમે ચા ભરે હાલ્યા અહીંયા ધોડીને ગાવા તારો ચા એવો હારો હતો ખોટી હોશિયારી કરે હારો હે હા હારો જ છે ને બેચારાને વહમું લાગે આ ઈ હારું લે ખાવાનું શું બનાવે હેરી તમારે શું ખાવું હે મને તો ભૂતળી દાબેલીનું બહુ મન થાય હો દાબેલી બનાવ ને તમને યાદ ન હોય ને તો કહી દઉં કે ગઈ વખતે તમારી ફરમાઈશથી ઘરમાં ગોટા બન્યા હતા ને હવે મમ્મીજીનો વારો છે મમ્મીજીને જે ખાવું હશે ને એ બનશે હા તે વાંદરી કેતી હું કરવા આવી કે હું ખાવું હે તમારે પરીક્ષા તો લેવી જ પડે ને શેડારા હશો તમે જ મને કહો લ્યો સવારે પોતે શેડાને ઢગલો કરે ને શેડારી મને કે તમે જાઓ ને શેડારી મને કહો હો તને ખબર છે ભૂતળી મેં મારા જીવનની મોટામાં મોટી ભૂલ કઈ કરી તારા ભેગે લગન કરે ને ઈ સમજી જા મારા કલેજા હજી એ કહું છું બચારાને દાબેલી ખાવી હા દાબેલી તો બનાવું જ ને પહેલા તો વળી એમ થયું કે લે બનાવું હવે તો બનાવી જ નથી દાબેલી
જે બનાવવું હોય ને એ હાથે જ બનાવીને ખાઈ લેજો. ચાય નહીં પાવ ને કંઈ નહીં કરો. ઓર્ડર તો દેજો જ નહીં આવે, ભૂલી જાઓ. ગલતી સે ગલતી હો ગઈ. થોબડું જોયું છે પોતાનું. લગન કરી સૌથી મોટા મોટી ભૂલ. તમારી શું ભૂલ હોય? મારી ભૂલ છે ઈ તો કે મેં તને હા પાડી. બાય બાય, જય શ્રી કૃષ્ણ. તમે તો મૂંગા રહ્યો ને ઈ જ હારું છે. બાય બાય. હું જાઉં છું બારે. હા, બારે જાય પેલા ફટો મારતા જાજો, પછી જાજો. બારે દોડવું છે, કઈ કામ તો કરવું નહીં. ફટો મારીને જાજો. આ તો જીવ લઈ લેશે ફટો મરાવી. ફટો મારવો બચારાને વાહમાં લાગે. હા, ફટો તો મરાવીને મૂકી આજ તો. ફટો મરાવીને જાડું મરાવીને હંધુઈ કરાવીશ હવે તો. ખબર પડે ને તમારી ઈ તો વરી હું બચારી હારી કઈ બોલતી નથી. આટલું કામ કર દઉં તોય કઈ કદર નહીં મારી. કીધી કદર થાશે હે ભગવાન. હે ભૂતડા, તું કેમ ફટો લઈને ફરે છે? તમાર છોકરાને ફટો લઈને ન ફરાય કાય, ભૂંડા લાગો. મમ્મી હવે કડિયું ગાયો. ઘરે ઘરે છોકરા ફટો લઈને જ ફરતા હોય, જોજો તો ખરા. એ સાચી વાત. અત્યારની બાયું એવી છે ને વાહમી, પોતાનું કામ કરવું વાહમું લાગે એટલે કરાવે પોતાના ઘરના પાસે કામ. સાચી વાત હો મમ્મી, હા વારહુડિયું છે. ઊભો રહ્યો તો તાર હું કહું ભૂતડીને, એમ કેમ વળી તું ફટો મારે? હારો ન લાગે કાંઈ? એ ભૂતડી, છોકરા કેવા લાગે ફટો મારતા? કેવા લાગે એટલે મમ્મીજી અમે કેવા લાગી? એવા ને એવા ઈ લાગે. હારે આ હવે ભૂંડી હરખામણી તું લે હે ને કે હું લઉં ફટો? હા તો તમે લઈ લ્યો, તમને એવો શોખ થતો હોય તો. હું તો નથી લેવાની હો. હા વાંદરી તો જો, પણ તારામાં અકલ છે કે નથી? તમને જે લાગે ને ઈ મમ્મીજી. છોકરા ફટા મારતા કેવા લાગે? આ બુદ્ધિ વગરના સમજે તો થાય ને. એવું ના હોય મમ્મીજી, છોકરીઓને ફટો મારવાનો અને છોકરાને નહીં મારવાનો. હંધાઈને હંધું કામ કરવાનું હોય. એ ફટો મારશે ને હું એ મારીશ. હારે આવે વાંદરી, તું તો તારી જીભડી બંધ જ રાખ. ડાકલી બંધ રાખતી હોય ને તો જ હારી લાગે. તમે વળી ભેળ કરતા હારા લાગો ને હું ભૂંડી લાગું. તમારા તો નિયમે આઈફાઈ છે હો મમ્મીજી. જુઓ હું તમને કહી દઉં છું, તમને ફટો મારવાનો એવો શોખ થતો હોય ને તમને ભૂતડા ઉપર દયા આવતી હોય તો તમે જ લઈ લ્યો ફટો, હું નહીં મારી દઉં. અંધોઈ શીખડાવવું પડે મમ્મીજી. હારે હા હવે તું કોને સલાહ દેવા હાલી આવી? બુદ્ધિ વગરના ને બીજા કોને? જેના પાસે મગજ ઓછું હોય એને જ સલાહ દઉં, બાકી કોઈને ના દઉં. જાને હવે જડબારી, એના સિવાય તમને આવડે શું છે ઈ કે તો? જડબારી ને ભૂંડી હરખામણી ને જીભડારી ને બીજું શું આવડે શું હે તમને? બંદરે એટલે બસ હવે કાંઈ બોલજે નહીં. બચારા મારા છોકરાને ફટો મરાવે જતો વાંદરી. મમ્મીજી મારા પાસે ખોટી બહેસ કરજો નહીં. હું તમને એક સવાલ પૂછવા આવી છું. તમારે આજ શું ખાવું હે જમવામાં? ભૂતડી આજ મને સમોસાનું બહુ મન થાય હે, સમોસા બનાવ ને. અરે બાય, સમોસામાં તો કેટલી રોટલીઓ વણવાની, પરસેવો કેટલો આવે, વાર કેટલી લાગે. રેવા દેન, બનાવો જ નથી. જુઓ મમ્મીજી હું તમને કહી દઉં છું, સમોસા બમોસા કાંઈ બનશે નહીં. એમાં કેટલી વાર લાગે મને આવે પસીનો અને હું થાકી જાઉં. ભાખરી ને ચાય દઈ જાઉં હું, ખાઈ લેજો સન મન. જડબારી તો બનાવું નતું તે પૂછ્યું કેમ? તમારી મમ્મીએ કીધું છે કે હાહુને પૂછીને જ ખાવાનું બનાવવાનું અને પછી તને જે મજા આવે ને ઈ કરવાનું. જીભડારીને જો તો તારી બાયડીનો જીભડો. તીએ જ કેટલું સમજાયું તું, ના સમજ્યો. હવે તું એ ફટો લઈને ફર્યો. ચા ગોતી આયો કોણ જાણે આવી જીભડારીને. હા ઊંધી છે તારી બાયડી તો. મમ્મીજી તું તો બંધ જ રાખને તારી ડાકલી જડબારી. હો મમ્મીજી મસ્ત ભાખરી બનાવી આવ ને મસ્ત ચા બનાવી આવ. તમે ખાશો ને મજા આવે. કા સમોસા જેવાન જેવા લાગે હો. જાને હવે ખદડી બચારીને બનાવવું વહમું લાગે તે બનાવીને દે આવું ભાખરીને. ચલો જાને હવે જડબાઈ ન કે એક દંડો મારીને તને તો શું ખાવું છે તમારે કીધું તે વહમું લાગે. બચારીને તો પૂછવા જ ના આવતી તો સેફટી. તું એવું ઊભો જો રે મારું મોઢું. ત્યાં સમજાયું તું આવીને ન લે ના મમ્મી હારી છે, જોઈને કેવી હારી છે. આ થઈ ગયું મમ્મી તમારે? કોઈને હાચું કીધા જેવું જ નથી, બધાને વહમું લાગે બચારાને. કેટલો સમજાયો તો એના ભેગે લગન ન કર તો એ ગોતી આવ્યો. ચાહી આવી ગોતી આવ્યો કોણ જાણે. માથા ભારે છે બાઈ, તો બાય ત્રાય છે આનું તો. કઈ તો સમજે નહીં અને પછી રે પસ્તાય. હવે માર ફટોન જાડું ને હે ભગવાન કોણ સમજાવે આયાને? કીધું ત્યારે ના નથી સમજવું તો હવે ભોગવો મારે શું. મમ્મીજી તમે ચિંતા ન કરજો, તમારા સમોસા બહારથી ઓર્ડર થઈ ગયા છે. ચકના મરી જાશે તો સમોસા ઊભા થાશે. સમોસામાં જીવ રહી જાય ને તમારો એટલે મંગાવી દીધા તમને. હાર હુડી જો બનાવવા ન પડે એટલે બહારથી મંગાવે. બહારનું હું જ ખાઉં છું, માર નથી ખાવા બહારના, તું જ ખાજે રી. હા મમ્મીજી પાણીપુરી લારી આવું બહુ પાણીપુરી ભાવે હે તે તો બહારનું ખવાય હે, સમોસા નથી ખવાતા કા?
ખાવા જ ખાજો ને ખોટા નખરા નહીં હાલે હો. નહીં ખાવ તો પછી મારે તો મોઢું છે જ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.